Welcome students. Fundamentals of CAM, Computer Aided Manufacturing. એમાં આપણે જોઈએ કે વોટ ઇઝ CAM, બેનિફિટ્સ ઓફ CAM, કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગના શું ફાયદા છે, ન્યુમેરિકલ કંટ્રોલ NC શું છે એ, બેનિફિટ્સ ઓફ NC, CNC એટલે કે કોમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ, CNCના એડવાન્ટેજીસ, ફીચર્સ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ ઓફ CNC, ડિફરન્સ CNC મશીન અને NC મશીનનો. હવે જોવાનું છે ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ. વોટ ઇઝ DNC એટલે કે ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ શું છે? Direct numerical control can be defined as a set of NC machines. So DNC એટલે કે direct numerical control can be defined as a set of NC machine that is connected to a main computer system to establish a direct interface between the DNC computer memory and the machine tool. એટલે કંઈ છે નહીં. NC plus CNC is DNC, which is used for more than one machines. તો એના માટે ફરીથી એકવાર બ્લોક ડાયાગ્રામ જોઈ લઈએ. જો NC અને CNCનો બ્લોક ડાયાગ્રામ તમને પૂછાય તો કઈ રીતે ડ્રો કરો? NCના બ્લોક ડાયાગ્રામમાં ત્રણ વસ્તુ કીધી હતી: પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન, અ મશીન કંટ્રોલ યુનિટ એન્ડ મશીન ટૂલ. જ્યારે એનું જે ગ્રાફ રિપ્રેઝન્ટેશન છે આ રીતનું હતું કે પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન જે આપવામાં આવે, કોને આપવામાં આવે તો કંટ્રોલ યુનિટને, એના દ્વારા મશીન ટૂલ એક્ટિવ રહે. અહીં આગળ સિમ્બોલ અને નંબર્સના આધારે તમે પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન આપી શકો છો. એ NC મશીનમાં તમે જોયું હતું. CNC મશીનમાં જોયું હતું ઇનપુટ મીડિયા, જેમાં જનરલી આપણે શું હશે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ જેની વાત કરીએ એ મશીન કંટ્રોલ યુનિટ, એના ત્રણ મેમ્બર, રીડર, બરાબર, મેમરી અને કાઉન્ટ કમ્પેરેટર્સ, બરાબર, એના દ્વારા તમે મશીન જે છે વર્કિંગ કરશે. CNC જે કોના દ્વારા જોડાયેલું છે? કોમ્પ્યુટર દ્વારા કમાન્ડ આપવામાં આવશે, એટલે એને કહેવાય કમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ, જેને આપણે પાર્ટ પ્રોગ્રામ કહીશું. DNC મશીન શું છે? તો DNC કેન બી ડિફાઇન એઝ અ સેટ ઓફ NC મશીન. એક કરતાં વધારે NC મશીનને ભેગા કરીને DNC મશીન બનાવવામાં આવે છે, જે મેઇન કમ્પ્યુટર સિસ્ટમ જોડે કનેક્ટેડ હોય છે અને એના દ્વારા ઇન્ટરફેસ કરી ડાયરેક્ટ ઇન્ટરફેસ બિટવીન ધ DNC કોમ્પ્યુટર મેમરી એન્ડ મશીન ટૂલ. એ ડાયરેક્ટ જોડાયેલો હોય છે શેના જોડે? તો DNC કોમ્પ્યુટર મેમરી એન્ડ ધ મશીન ટૂલ જોડે ડાયરેક્ટ કનેક્ટેડ હોય છે. એટલે કે ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ can be defined as a set of NC machine that is connected to a main computer system to establish a direct interface between the DNC computer memory and the machine tool. The tab is not used in the DNC system. પહેલામાં NC મશીનમાં આપણે ટેપ જોતી હતી, સિમ્બોલ્સ અને ન્યુમેરિકલ્સ જે સિમ્બોલ્સ દ્વારા આપણે કંટ્રોલ યુનિટને મોકલતા હતા, એની જગ્યાએ આમાં ટેપનો ઉપયોગ થતો નથી. હેન્સ ઇન સેન્ટ્રલ ટાઈમ શેરિંગ કોમ્પ્યુટર ઇઝ યુઝ. એના કારણે આપણે એ કોમ્પ્યુટર શેરિંગ સેન્ટ્રલ એટલે બધા મશીનો જોડે કનેક્ટેડ હોય એવું એ કોમ્પ્યુટર સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે. એટલે બેઝિક સ્ટ્રક્ચર ઓફ DNC મશીન આકૃતિ દર્શાવ્યા પ્રમાણે હોય છે. મલ્ટી મશીન કંટ્રોલર છે એ ડાયરેક્ટ એસિસ અને સર્વો કંટ્રોલ સાથે જોઈન્ટ હોય અને આ જે બધા અલગ અલગ મશીનો બધા જ આની સાથે કનેક્ટેડ હોય, એટલે એક સાથે તમે મલ્ટી જે મશીન્સ છે એનો સેમ ઓપરેશન એટલે કે સેમ કંટ્રોલ કરી શકો છો. એટલે DNC ઇઝ ટાઈમ શેરિંગ ધ કંટ્રોલ ઓફ મોર દેન વન મશીન બાય ધ કોમ્પ્યુટર. શું છે? મોર દેન વન મશીન કંટ્રોલ બાય ધ કોમ્પ્યુટર. એટલે DNC is a time sharing the control of more than one machine by the computer. There is a greater computational capability for operations such as circular interpolation, tapering, etc. There is no need for the computer to be located near the machine because the computer can now control the machine tool remotely while situated in computer type environment. હવાનો મતલબ સમજો. There is no need for the computer to be located near the machine. મશીનની જોડે કમ્પ્યુટરને હોવું જરૂરી છે
નહીં, બીકોઝ ધ કમ્પ્યુટર કેન નાવ કંટ્રોલ ધ મશીન ટૂલ. કમ્પ્યુટર છે મશીન ટૂલને કંટ્રોલ કરી શકે છે રિમોટલી. બરાબર છે. રિમોટ જે રીતે ટીવીમાં રિમોટ કામ કરે એ જ રીતે આપણે કમ્પ્યુટરને કમાન્ડ પણ દૂરથી આપી શકીએ છીએ. તો બસ એ રીતે કંટ્રોલ કરી શકે છે. આમાં જે સર્વર હોય છે કમ્પ્યુટરની વધુ ક્ષમતા, મતલબ એનસી કંટ્રોલ આપણે કરી શકીએ 1 કરતાં વધારે એનસી મશીન. તો આમાં 100 કરતાં વધુ એનસી મશીનનો કંટ્રોલ કરી શકાય છે, જે આધુનિક એડવાન્સ જે ડીએનસી મશીન આવે છે એની મદદથી. ડીએનસી મશીનમાં ટેપનો યુઝ નહીં થતો, તો પેપર ટેપનો યુઝ નથી થતો, મેગ્નેટિક જે ટેપ હોય એનો પણ યુઝ નથી થતો. આમાં એક સર્વર હોય છે, જે એક સેન્ટ્રલ કમ્પ્યુટર જેને કહીશું એ એનો યુઝ કરવામાં આવે છે. એટલે રિમોટલી સિચ્યુએટેડ હોય છે. એટલે કમ્પ્યુટર ટાઈપ તમે એન્વાયરમેન્ટ હોય બહારથી, આપણે નોર્મલી તો આ જ ટાઈપની રચના હોય છે ડીએનસી. કારણ કે અમુક જે કેમિકલ ફેક્ટરી હોય કે કોઈ પણ હોય એમાં જે કમ્પ્યુટરાઇઝ કંટ્રોલર એક કેબિનની અંદર અલગથી ગોઠવેલા હોય છે. મશીન ટૂલ કંટ્રોલર્સ have limited memory and a part program may contain few thousands of blocks. So the program is stored in separated computer and sent directly to the machine, one block at a time. આનો મતલબ સમજો કે આમાં મશીન ટૂલ કંટ્રોલર હેવ લિમિટેડ મેમરી, એક ફિક્સ મેમરી હોય છે, એટલા કક્ષામાં જ આ મેમરી હોય છે. બરાબર છે. એન્ડ જેમ કે એનસી મશીનમાં શું હતું, તમે સિમ્બોલિંગ ફોર્મમાં ટેપમાં રજૂ કરીને સિમ્બોલ અને ન્યુમેરિકલ્સ કોડિંગ આપતા હતા. એ કોડિંગ કંટ્રોલ યુનિટ દ્વારા કંટ્રોલ થઈને તમે જોવા મળતું હતું. સીએનસીમાં શું હતું, એ પાર્ટ પ્રોગ્રામ છે આપણો સેવ થતો હતો, લાંબો ટાઈમ સેવ સુધી રહેતો હતો અને એના દ્વારા કમાન્ડ અપાતો હતો. મશીન ટૂલ કંટ્રોલરમાં જ્યારે લિમિટેડ મેમરી હોય એન્ડ અ પાર્ટ પ્રોગ્રામ મે કન્ટેન ફ્યુ થાઉઝન્ડ ઓફ બ્લોક્સ. એટલે મેં કીધું ને હમણાં વાત કરી કે એનસી મશીનો એ 100થી વધુ એનસી મશીનનો કંટ્રોલ થતા આધુનિક ડીએનસી મશીન પણ આવેલા હોય છે. સો ધ પ્રોગ્રામ ઇઝ સ્ટોર્ડ ઇન સેપરેટેડ કમ્પ્યુટર એન્ડ સેન્ટ ડાયરેક્ટલી ટુ ધ મશીન. એટલે મશીનને ડાયરેક્ટ તમે અલગ કોમ્પ્યુટરમાં સ્ટોર કરીને એ મશીનને મોકલી શકો છો, વન બ્લોક એટ અ ટાઈમ, એક સાથે 1 બ્લોક એટ અ ટાઈમ એ પણ મોકલી શકાય છે. જો તમારે જો મલ્ટી ઓપરેશન ના કરવા હોય, કોઈ સિમ્પલ મશીનમાં ટેલિકમ્યુનિકેશન કરીને તમારે ઓપરેશન સ્ટાર્ટ કરવું હોય, એટલે કે કેટલીક વાર આપણે સેટેલાઇટ દ્વારા પણ આમાં એનસી મશીન કંટ્રોલ કરી શકાય છે, રિમોટ દ્વારા કહી શકાય. ડીએનસી સિસ્ટમમાં કેવું હોય છે, કમ્પ્યુટર દ્વારા જરૂરી ડેટા જે એનસી મશીનમાં છે તેમજ એનસી મશીનનો જે ડેટા છે એ સર્વર કમ્પ્યુટરમાં ટ્રાન્સમિટ કરી શકાય છે. એટલે લેન કનેક્શન હોય છે. એ ડીએનસી સિસ્ટમમાં એકી સાથે એક સમયે ઘણા બધા એનસી મશીનનો કંટ્રોલ શક્ય બને છે. કારણ કે અમુક વાર આપણે જોયું હોય તો તમે મૂવીઝમાં એમાં જોયું હશે, એક સાથે 2-3-4 ચેમ્બર હોય, 1 2 3 4, તો દરેકના અલગ અલગ રીતે ગેટ ઓપનિંગ કરી શકો, અલગ અલગ કોમ્પ્યુટરાઇઝ દ્વારા અલગ અલગ રીતે ઓપનિંગ કરી શકાય. દરેકને અલગ અલગ બટન્સ દ્વારા અથવા અલગ અલગ કમાન્ડ દ્વારા અલગ અલગ રીતે ઓપરેટ કરી શકાય, ચાલુ કરી શકાય, બંધ કરી શકાય. ખ્યાલ આવે છે. જેમ કે કોઈ આપણે 1 કરતાં વધારે બોઇલર હોય, એ કમ્પ્લીટ કોમ્પ્યુટરાઇઝ હોય, જસ્ટ એક્ઝામ્પલ આપું છું. એ જ રીતે બીજું કોઈ પ્રોસેડ્યુર હોય આપણે, એટલે ડીએનસી કંટ્રોલ જ થયો ઇન શોર્ટ. એટલે ઇન શોર્ટ 1 કરતાં આપણે એનસી મશીન વધારે તો યુઝ કરીએ જ છીએ, બરાબર છે. પણ એમાં જો છે જે ડેટા માટે સર્વર જે કોમ્પ્યુટર છે એ આપણે મેઇન કોમ્પ્યુટરને પણ ટ્રાન્સમિટ કરી શકાય, અને ત્યાં ડીએનસી સિસ્ટમમાં એક સાથે એક સમયે 1 કરતાં વધારે એનસી મશીનનો કંટ્રોલ શક્ય બને છે. કારણ કે ડીએનસી સિસ્ટમમાં ઉપયોગ થતા કોમ્પ્યુટરની સંગ્રહ કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે. કારણ કે 10 મશીનો અલગ અલગ જેમ કે કરો છો તમે, તો એ 10-10ને ઓપરેટ કરવા માટે આપણે અલગ અલગ રીતે કમાન્ડ આપવા માટે, અલગ અલગ પાર્ટ પ્રોગ્રામ કરવા માટે અલગ અલગ સ્ટોરેજ આપણે સેવ કરેલું હોવું જોઈએ. એટલે ડીએનસી સિસ્ટમમાં સર્વર કમ્પ્યુટર બંધ થતાં તેની જોડે જોડેલ બધા જ એનસી મશીન પર કાર્ય બંધ પડે છે. એટલે કે એનસી મશીન પર ઉત્પાદન બંધ થાય છે. તો એ થશે તમારું ડીએનસી મશીન. ખ્યાલ એને જો મેન જોવા જઈએ કયા કયા ભાગો છે, તો સિસ્ટમ કોન્સિસ્ટ ઓફ 4 કોમ્પોનન્ટ. એક સેન્ટ્રલ કમ્પ્યુટર હોય છે, એક બલ્ક મેમરી હોય છે વિચ સ્ટોર ધ એનસી પાર્ટ પ્રોગ્રામ, અને એક ટેલિકોમ્યુનિકેશન લાઇન હોય છે, અને મશીન ટૂલ હોય છે. આ જ રીતે વર્કિંગ થાય છે. ધ કમ્પ્યુટર કોલ ધ પાર્ટ પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ બલ્ક સ્ટોરેજમાં લેવામાં આવે છે, અને સેન્ડ બેક ફ્રોમ ધ મશીનમાંથી મોકલવામાં આવે છે. પણ આ મશીન અલગ અલગ મશીન માટે અલગ અલગ હોય છે. ધીસ ટુ વે ઇન્ફોર્મેશન ફ્લો અકર્સ ઇન ટાઈમ્સ
real times, which means that machine's request for instructions must be satisfied almost almost instantaneously. Similarly, the computer must always be ready to receive information from the machines and respond accordingly. The remarkable feature of the DNC system is that the computer is servicing a large number of separate machine tools. આપણે એક સાથે એક લાર્જ નંબર ઓફ જે મશીન ટૂલ્સ છે એનો આપણે યુઝ કરી શકીએ. જે મેં કીધું એમ ઓલ ઇન રિયલ ટાઈમ ડિપેન્ડિંગ અપોન ધ નંબર ઓફ મશીન એન્ડ computational requirement that are imposed on the computer, and it is sometimes necessary to make use of satellite computers. ખ્યાલ આવ્યો? તો આ જે છે ડીએનસી મશીન થયું તમારું. સીએનસી, એનસી અને ડીએનસી મશીનમાં ફરીથી એકવાર થોડો ફરક ડિફરન્સ જોવા જઈએ તો એ આ રીતે છે કે જેમ એનસી અને ડીએનસીનો તો સીએનસીનો મેં ડિફરન્સ કહી દીધો હતો, ખ્યાલ આવે છે. એમાં ડીએનસી અલગ કઈ રીતે પડે છે તો કે એક ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ તરીકે ઓળખાય છે, બરાબર. ડીએનસી સિસ્ટમમાં આપણે ઘણા બધા એનસી મશીનનું સંચાલન કરી શકાય છે. કમ્પ્યુટર દ્વારા જ કરવામાં આવે છે. શેના દ્વારા કરવામાં આવે છે? કમ્પ્યુટર દ્વારા જ કરવામાં આવે છે. ટેપ દ્વારા કરવામાં આવતું નથી એ ડીએનસી મશીનમાં. ડીએનસી મશીનમાં પ્રોગ્રામનો સંગ્રહ સર્વર કમ્પ્યુટરમાં કરવામાં આવે છે, એટલે કે સેન્ટ્રલ કમ્પ્યુટર આપણે કહીશું. એમાં પાર્ટ પ્રોગ્રામ સંગ્રહ કરવાની ક્ષમતા વધુ હોય છે, બરાબર છે. પાર્ટ પ્રોગ્રામમાં સુધારા વધારા પણ કરી શકાય છે. એ તો ખાલી સીએનસીમાં બી કરી શકાતા હતા સુધારા વધારા, ખાલી એનસીમાં ના થાય. ડીએનસી સિસ્ટમમાં પાર્ટ પ્રોગ્રામ છે એ અપલોડ તેમજ ડાઉનલોડ કરી શકાય છે, બરાબર છે. એ તો સીએનસી મશીનમાં પણ થતું હતું, ખાલી એનસીમાં ના થાય. ટૂલ લાઈફ મેનેજમેન્ટ છે તેમજ જે ટૂલ ઓફસેટ છે એની સુવિધા પણ હોય છે, તો એ પણ આપણે સીએનસીમાં હતું, એનસીમાં નહોતું અવેલેબલ. મેક્રો તેમજ સબરૂટીનનો પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય છે. યસ, કરી શકાય. મેક્રો અને સબરૂટીન પ્રોગ્રામ જેને રિપીટેડ આપણે ઓપરેશન કરવાના છે એ ટાઈપના. ડીએનસી મશીનમાં પ્રોગ્રામ ડાયગ્નોસ્ટિક સુવિધા હોય છે, એ તો સીએનસીમાં પણ હોય છે. લગભગ સીએનસી જેવું થયું, પણ સીએનસી પ્લસ એનસી, એક કરતાં વધારે એનસી એ ભેગા થઈને ડીએનસી બનાવે છે. એટલે ડીએનસી સિસ્ટમમાં એનસી મશીન સેટેલાઇટ કમ્પ્યુટર દ્વારા પણ કંટ્રોલ થઈ શકે છે. જોડાણની જરૂર છે નહીં, જ્યારે સીએનસીમાં એ વસ્તુ શું જરૂરી બને છે? હાર્ડવાયર દ્વારા મશીન જોડે જોઈન્ટ હોય છે, જે જરૂરી છે, જે સીએનસીમાં નથી. એટલે અમુક પોઈન્ટ જ યાદ રાખવાના છે તમારે, જે સીએનસીમાં નથી. તો ડીએનસીમાં શું નથી? તો ડીએનસી સિસ્ટમમાં એક કરતાં વધારે એનસી મશીન સેટેલાઇટ કમ્પ્યુટર દ્વારા કંટ્રોલ થઈ શકે છે. જે હાર્ડવેર જોઈન્ટ છે એટલે કે જોડાણ છે એની જરૂર રહેતી નથી ડીએનસીમાં, ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલમાં. જ્યારે સીએનસી મશીનમાં એ ડાયરેક્ટ જોડાણ જરૂરી છે. ખ્યાલ આવ્યો? આ ખાસ એક્ઝામ પૂછાઈ શકે છે, બરાબર છે. અને સીએનસી મશીનમાં આપણે પ્રોગ્રામ શેમાં સ્ટોર કરતા હતા? તો સીએનસી મશીનમાં પ્રોગ્રામ હાર્ડ ડિસ્ક હોય, સીડી, ડીવીડી, પેન ડ્રાઈવ વગેરેમાં સ્ટોર કરવામાં આવે છે, જ્યારે પહેલામાં શેમાં? એક સર્વર કમ્પ્યુટર એટલે કે સેન્ટ્રલ કમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવે છે. તો અમુક જ પોઈન્ટ સીએનસીથી ડીએનસીને અલગ કરશે. બાકી ડીએનસી, સીએનસી અને એનસી તો તમને ખ્યાલ હોવો જોઈએ, આ ખાસ પૂછાય છે એક્ઝામમાં. એનસીનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો, એના એડવાન્ટેજ, સીએનસીના એડવાન્ટેજ, ડીએનસીના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, બરાબર છે. ટોટલ 10 માર્ક્સનું ચેપ્ટર્સ છે જે એક્ઝામમાં ખાસ પૂછાય છે, અને ક્વેશ્ચન બહુ ઓછા છે જે તમે પ્રિપેર કરી શકો છો. બીજો એક ક્વેશ્ચન છે તમારે પૂછાય છે કે સિલેક્શન ક્રાઇટેરિયા ફોર સીએનસી મશીન, એટલે કે તમે સીએનસી મશીનનું સિલેક્શન કઈ રીતે કરશો, કયા કયા ટેકનિકલ સ્પેસિફિકેશન ધ્યાનમાં લેશો. તો તમે ઘણા તો સાંભળેલા જ હશે કે આટલા મીટર અથવા આટલા ફૂટ લંબાઈનું અથવા આટલા, બરાબર. એ રીતે અલગ અલગ જે એના પેરામીટર્સ છે એના આધારે સીએનસી મશીનનું સિલેક્શન કરવામાં આવે છે. નોર્મલી શું શું જોવામાં આવે છે એ જોઈએ તો એક તો ચક સાઇઝ કેટલી છે, એમએમમાં 100 એમએમનું ચક છે. મેક્સિમમ ટર્નિંગ ડાયામીટર કેટલો છે ચકનો? 32. મેક્સિમમ ટર્નિંગ લેન્થ કેટલી છે? 120. એટલે સીએનસી મશીન લેથની વાત કરીએ આપણે, બરાબર. તો એના જે સ્પેસિફિકેશન છે એ આ રીતે હશે. કેપેસિટીમાં જોવા જઈએ તો કે મેક્સિમમ ટર્નિંગ ડાયામીટર 32, મેક્સિમમ ટર્નિંગ લેન્થ કેટલી છે? 120, બરાબર દેખાય છે ને? 120, 30. તો એ એનું સ્પેસિફિકેશન થયું. બેડ કેટલો છે? 45 ડેસ્ક લેન્થ બેડ, બરાબર છે. નંબર ઓફ એક્સિસ કેટલી છે? 2, એક્સ અને ઝેડ. સ્વિંગ ઓવર વે કવર્સ 150 છે. સ્વિંગ ઓવર ક્રોસ લાઇટ 50 mm છે. એક્યુરેસી કેટલી છે? પોઝિશનલ એક્યુરેસી 0.015. તો એના સ્પેસિફિકેશન થયું.
રિપીટેબિલિટી કેટલી છે, ±0.008, તો એ પણ એનું સ્પેસિફિકેશન થયું. સ્પિન્ડલ કેટલી છે, નંબર સ્પિન્ડલનો સ્ટેપર કઈ છે, બોર થ્રુ સ્પિન્ડલ કઈ છે, પ્રોગ્રામેબલ સ્પિન્ડલ સ્પીડ કેટલી છે, સ્પિન્ડલની જે મોટર છે એ કેટલા પાવર ધરાવે છે, પ્રોગ્રામેબલ ફીડ રેટ કેટલો છે, સીએનસી ડિટેલ. એટલે આ બધું શું થયું, આ બધું ડિટેલ થઈ તમારા જે મશીનની, ખ્યાલ આવે છે, જેના આધારે તમે એનું શું કરી શકો છો, મશીનનું સિલેક્શન ક્રાઇટેરિયા કેના આધારે કરશો. તો કંટ્રોલ સિસ્ટમ કઈ છે, પીસી બેઝ 2 એક્સિસ કન્ટિન્યુઅસ પથ છે, ટરેટ લેજ છે, ટૂલ ક્રોસ સેક્શન કેટલો છે, 12x12નો છે, નંબર ઓફ સ્ટેશન કેટલા છે, 8 છે, બોરિંગ બાર સાઇઝ કેપેસિટી કેટલી છે, 16 mm છે મિનિમમ ગણીએ તો, અથવા મેક્સિમમ અલગ હોઈ શકે છે. એક્સિસ જે છે એની કેટલી એક્સિસ છે, એક્સ એક્સિસ મેક્સિમમ 80 mm સુધી ટ્રાવેલ કરી શકે છે, ઝેડ એક્સિસ છે 180 સુધી કરી શકે છે, ટૂલ જે પોસ્ટ છે ત્યાંથી. રેપિડ જે ફીડ રેટ છે 5000 mm/મિનિટ છે, આ ખાસ યાદ રાખજો. મિનિમમ પર મિનિટ એટલે ફીડ રેટ થશે, એનો યુનિટ ખાસ યાદ રાખવાનું, બરાબર. ડિસ્ટન્સ બિટવીન સેન્ટર્સ કેટલા છે, 210, 210 જે છે ડિસ્ટન્સ છે. એક્સિસ મોટર છે, સ્ટેપર ટાઈપ છે, કયા ટાઈપ છે, સ્લાઇડ્સ જે છે 100 ગ્રાઉન્ડ ગાઈડવે છે, ટેલ સ્ટોક કેટલો છે, એનું બેઝ શું છે, બરાબર છે, એનો ક્વિલ સ્ટોક શું છે, ક્વિલ ડાયામીટર શું છે, ટેલ સ્ટોક ટેપર કેટલો છે, MT2, કેપેસિટી કેટલી છે, લીટરમાં છે, કિલોવોટમાં છે, સેન્ટ્રલાઇઝ સિસ્ટમ, બરાબર, 230 વોટ સિંગલ ફેઝ 50 હર્ટ્ઝ, એનું મેન સપ્લાય કેટલો છે, 1 ફેઝ સર્વો છે, બરાબર છે, મશીન ડાયમેન્શન કેટલા છે. તો આ બધું જ જે છે એ શું છે, એના સ્પેસિફિકેશન. આ સિવાય જોવા જઈએ તો એની લેન્થ, વિડ્થ અને હાઇટ એ સાથે આખું જો ફૂલ સ્પેસિફિકેશન આપેલું છે 880, તો એ મશીનને આખું ડાયમેન્શન બતાવી દે, એનો વેઇટ બતાવી દે 150 kg છે, ઓપ્શનલ એસેસરી કઈ કઈ છે, આઉટડોર શું છે, ન્યુમેટિક છે, હાઇડ્રોલિક છે, બરાબર, ફીચર્સ કયા કયા છે, અને કોમ્પેક્ટિબિલિટી કઈ છે, FMS છે, CIM છે. તો આ વસ્તુ શું થયું કે તમે જે મશીન CNC સિલેક્ટ કરવાના છો એ તમારા ઓપરેશનના આધારે, મતલબ તમે કયો જોબ બનાવવા માગો છો, કઈ રીતે યુઝ કરશો, અથવા એ જે જોબ બનાવો છો એ કેટલા જોબ બનાવવાના છે, ખાલી એક જ વાર આવ્યો છે કે માસ પ્રોડક્શન કરવું છે, એ બધા જ જે તમારા છે એ આ બધા જ જે ક્રાઇટેરિયા મેં બતા, એ બધા જ ક્રાઇટેરિયા ધ્યાનમાં લઈને તમારે જે CNC મશીન હોય, DNC હોય કે કોઈ પણ કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગનું મશીનરી હોય, એને આ જ રીતે સિલેક્ટ કરવાનું છે. તો આ બધા એના સિલેક્શન ક્રાઇટેરિયા થયા. એની લેન્થ, એનો જે બેડની લેન્થ એ ખ્યાલ આવ્યો, ચક ડાયામીટર મેક્સિમમ લેન્થ કેટલી થાય, મિનિમમ કેટલી થાય, એની લેન્થ શું છે, વિડ્થ શું છે, હાઇટ શું છે, ફાઉન્ડેશન કઈ રીતનું છે, સિસ્ટમ કઈ રીતની છે, બીજા એડવાન્સ ફીચર કયા છે, એ બધી જ વસ્તુ જે થઈ એ બધા જ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને તમારે જે છે તમારું જે મશીન છે એ પસંદ કરવાનું છે. તો એ થયું એનું સિલેક્શન ક્રાઇટેરિયા, ખ્યાલ આવ્યો. તો આ થયું તમારું ફર્સ્ટ ચેપ્ટર જે છે ફંડામેન્ટલ ઓફ CAM, એટલે કે કોમ્પ્યુટર એન્ડ એડેડ મેન્યુફેક્ચરિંગનો એક પરિચય.